અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ખાબકી રહેલા વરસાદ અને કેચમેન્ટ વિસ્તારમાં અને ખાસ કરીને જે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જે મોડાસાની જીવાદોરી સમાન કહી શકાય તે માજુમ ડેમ હાલ તેની રૂલ લેવલ સપાટી ઓળંગી ચૂક્યો છે, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો કે માજુમ ડેમ હાલ 155 મીટરની જે રૂલ ઓવર કેપેસિટી છે ત્યાંથી ભરાઈ ચૂક્યો છે અને તેનાથી જે વધારાનું પાણી છે તે હાલ માજુમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। 5000 ક્યુસેક આવકની સામે હાલ ડેમના બે દરવાજા બે ફૂટ સુધી ખોલીને જે કહી શકાય કે 5000 ક્યુસેક જેટલું પાણી છે તે માજુમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેના આહલાદક દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે જે પ્રકારે ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ખાસ કરીને ઉપરવાસમાં પડેલો ભારે વરસાદ છે તેને પગલે જે ડેમમાં ભરપૂર આવક થઈ છે અને હાલ આજનું જે રૂલ લેવલ જાળવવા માટે જે 5000 ક્યુસેક જે પાણી છે તેને હાલ છોડવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો 37 જેટલા જે ગામડાઓ છે તેને હાલ એલર્ટ કરવામાં આવે છે, કારણ કે ડેમના જે નદી કિનારાના વિસ્તાર છે તેના હાલ 37 જેટલા ગામડાઓ છે તેનાથી અસરગ્રસ્ત થઈ શકે અને આવી પરિસ્થિતિની અંદર વહીવટી તંત્ર દ્વારા જે નદી કિનારાના જે 37 જેટલા ગામડાઓ છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો સિઝનમાં પહેલી વાર છે તે આ ડેમ છે ડેમના બે દરવાજા 2 ફૂટ સુધી ખોલીને હાલ જે ડેમમાં 5000 ક્યુસેક જેટલું પાણી છે તે માજુમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। આ જે ખાસ છે તે હાલ ખાસ કરીને મોડાસા નગરવાસીઓ અને ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય। સહયોગી નીરવ પ્રજાપતિ સાથે હું ઋતુલ પ્રજાપતિ, સમાચાર 31, માજુમ ડેમ, મોડાસા।